ખેડૂત એકતા મંચ ભાવનગર દ્વારા તળાજા તાલુકાના મધુવન ગામથી વેજોદરી ગામ સુધીનો રોડ બનાવવા તેમજ ખેડૂતોને લગતા વીજળી, પાણી, રાની પશુનો ત્રાસ સહિતના પ્રશ્નો અંગે સંબંધિત કચેરીઓમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂત એકતા મંચના આગેવાનો તથા ખેડૂત સભ્યો જિલ્લા પંચાયત કચેરી ખાતે એકઠા થયા હતા અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। આવેદનપત્ર પાઠવવા અંગે ખેડૂત એકતા મંચના પ્રમુખ ભરતસિંહ વાળાએ માહિતી આપી હતી। તળાજા તાલુકાના મધુવન ગામના લોકો જે છે અને ખેડૂતોના જે આગેવાનો છે અને સરપંચ બધા આગેવાનો જે આવ્યા છે અને અમે પણ સાથે આવ્યા છીએ। તળાજા તાલુકાના મધુવન ગામથી વેજોદરી સુધી રાજાશાહી વખતનો 36 ફૂટનો રસ્તો છે, એ પણ અત્યારે 4 ફૂટ થઈ ગયો છે। ઘણી વખત ધારાસભ્ય, સંસદ સભ્ય, તાલુકા જિલ્લાના અધિકારીઓને અને આગેવાનોને આ સરપંચશ્રી અને આગેવાનોએ વાત કરેલી, પણ આજ સુધી એ રસ્તો બનાવી આપેલ નથી અને એ રસ્તા ઉપર અત્યારે રોજબરોજ સિંહ અને દીપડા આવી જવાથી ઘણા બધા પશુઓને પણ મારણ કર્યું છે અને માનવને પણ ઈજા કરવાના બનાવો બનેલા છે। એટલે એ મધુવનવાળો રસ્તો નહીં બને ત્યાં એવી માંગણી લઈને આજે અમે આવ્યા છીએ અને જો આગામી આ વર્ષમાં રસ્તો નહીં બનાવી દે તો આ લોકોને બધાને સાથે રાખીને અમે આંદોલન કરીશું। તમે ક્યાં આવ્યા, કોને આવેદન દેવા? અમે અત્યારે જિલ્લા કલેક્ટર સાહેબને દેવાના છીએ, ખેતીવાડી જિલ્લા વિકાસ અધિકારીને દેવાના છીએ, જિલ્લા પ્રમુખને દેવાના છીએ, માર્ગ મકાન વિભાગમાં દેવાના છીએ, ડીઓપો જંગલ ખાતાને દેવાના છીએ આ મધુવન બાબતે। આ બાબતે અગાઉ રજૂઆત કરેલી છે। આ સરપંચોએ અને આગેવાનોએ જ્યારે ચૂંટણી હોય ત્યારે નેતાઓને કીધેલું કે અમારો રોડ બનાવી દો, એટલે ચૂંટણી આવે ત્યારે સરપંચો પાસેથી લેટર પેડ કોરા મગાવે પણ એ લેટર પેડનો કચરા પેટી નાખી દેવાનો ઉપયોગ કર્યો। મેં જિલ્લા માર્ગ મકાન વિભાગ, જિલ્લા પંચાયત અને ટીડીઓમાં પૂછ્યું તો કે મધુવન ગામની રજૂઆત અમારી કાંઈ કોઈ નેતાઓએ કરી નથી। એટલે આજે આ પ્રથમથી રજૂઆત કરીએ છીએ, પણ આગામી દિવસોમાં આ રસ્તો તાત્કાલિક પ્રધાનમંત્રી યોજનામાં કે ગ્રામ્ય સડક યોજનામાં કોઈ પણ યોજનામાં બનાવી અને આ રસ્તો બનાવી આપે। સાથે સાથે જેટકો કંપની છે એ તળાજા તાલુકા અને ભાવનગર જિલ્લાની અંદર આડેધડ એને મન ફાવે એમ કોઈ પણ જાતની ખેડૂતોની મંજૂરી લીધા વગર કે નીતિ નિયમનો કોઈ જાતનો ઉપયોગ કર્યા વગર જ્યાં હોય ત્યાં થાંભલા નાખી દે છે। ખેડૂતોને 15,000થી લઈને 25,000 રૂપિયા જેવું વળતર આપી અને ખેડૂતોની જમીન હડપ કરી દેવાનું જે ઝટકોનું કાવતરું છે એનું પણ આજે અમે કલેક્ટર સાહેબ અને બધાના આવેદનમાં વાત કરવાના। ખેડૂત વર્ગને લગતા પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા સંબંધિત વિભાગોને રજૂઆત કરવામાં આવી હતી।